સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ આરોપીને નાસિક મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ લાંબા સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હતી। જે સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે મહારાષ્ટ્ર નાસિક વડાલા ગામના નાકા પાસેથી નાસ્તો ફરતો આરોપી સચિન પરદેશી કહાર ગોડ ઉંમર 25 ધંધો મજૂરી કામ અને રહેવાસી ટીજે કોમ્પ્લેક્સ ગોસિયા મસ્જિદની પાસે વડાલ ગાંવ નાસિક મહારાષ્ટ્ર અને મૂળ વતન યુપી વાળાને પકડી પાડવામાં આવેલ છે। આરોપીની જુદી જુદી કલમો લગાડીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો, જેથી તેને સોંપવામાં તજવીજ હાથ ધરાયેલ છે। આ આરોપી સચિન પરદેશી કહારગોડ નાનો વર્ષ 2021ની સાલમાં સુરતના કાપોદ્રા ખાતે રહી મજૂરી કામ કરતો હતો। તે વખતે તેમની રૂમની નીચે રહેતા આ કંપનીના ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી ફરિયાદીની સગીર વયની દીકરીને વાલીપરામાંથી અપહરણ કરીને નાસી ગયેલ હતો અને આ કામથી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી અને આરોપી આજ દિવસ સુધી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો, જેને આધારે આજે વર્કઆઉટ કરીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।